નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી। સાયખા વિલાયત અને દહેજ જીઆઈડીસીમાં ભ્રષ્ટાચાર અંગેની પ્રેસ વાર્તા થતાં પંથકમાં ખળભળાટ। રાજ્ય સરકારની તિજોરીને કરોડોનું નુકસાન કરનારા એમડી સામે તટસ્થ તપાસની અજીતસિંહ રાજની માંગ, જેની સામે ભ્રષ્ટાચાર થાય તો કચેરીએ જ તપાસ આરંભતા ખેડૂત અગ્રણીઓ વિરોધ। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની સાયખા વિલાયત અને દહેજ જીઆઈડીસીમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયા હોવાના ખેડૂત અગ્રણી આક્ષેપો કરતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો હતો। વડાપ્રધાનને પાઠવેલા પત્રને અનુસંધાને જીઆઈડીસીની વડી કચેરી દ્વારા જ તપાસ આરંભતા અરજદારોને સહી વગરનો પત્ર પાઠવી બોલાવતા શંકા વ્યક્ત કરી હતી। આ અંગેની અરજદારને વાગરા સાયખા પ્રેસ વાર્તા કરી જીઆઈડીસીમાં થયેલા ભ્રષ્ટાચારની તટસ્થ તપાસની માંગ કરતા જીઆઈડીસીની કચેરીમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। બ્યુરો રિપોર્ટ સરફરાજ સોલંકી સાથે આશા ગુજરાતી ન્યૂઝ ભરૂચ। ખેડૂત આગેવાન અત્યારે જીઆઈડીસીના બેફામ ભ્રષ્ટાચાર બાબતે એક નજીકના દિવસોમાં 18 તારીખે મેં એક પીએમ સાહેબને પત્રથી રજૂઆત કરી હતી, જેમાં સીએમ સાહેબ, પીએમ સાહેબ, રાજ્યપાલ શ્રી, ઉદ્યોગ ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી। તો વિષય હવે એવો છે કે રાજ્યની અંદર એક સેચ્યુરેટને અનસેચ્યુરેટ કરી ઝોનને ફેરવી અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે। હવે આ કૌભાંડને બહાર લાવવા માટે આપણે જોઈએ છે કે અત્યારે ઔદ્યોગિકની દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો એક હરણફાળ કરી રહેલો છે, તો એની અંદર દેશ વિદેશના લોકોની પણ નજર ભરૂચ ઉપર છે। એવા સમય પીરિયડની અંદર એક અધિકારી પોતે એક ઝોન જાહેર કરે છે કે ભાઈ આ સેચ્યુરેટ ઝોન છે, એટલે સેચ્યુરેટ ઝોનની માહિતી એવી છે કે ભાઈ 90% ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ અહીંયા થઈ ગયું છે એમના પરિપત્ર મુજબ। હવે એ જ અધિકારી જે સેચ્યુરેટ જાહેર કરે છે એ જ અધિકારી થોડા સમયમાં એ જ ઝોનને અનસેચ્યુરેટ જાહેર કરે છે। હવે શું કામ કરવાની ફરજ બની એ તો એમનો વિષય છે, પણ એક દેખીતું જોવાઈ આવે છે કે એક વસ્તુને લેવાવાળા 10 લોકો છે, તો સ્વાભાવિક છે કે એક વસ્તુ છે 10 જણ છે, તો એના માટે ઓપ્શન પ્રક્રિયા થવી જોઈએ હોય, જે સુપ્રીમ કોર્ટનું પણ ગાઈડલાઇન્સ છે। તો આ બધાને ઘોડી પી અને પોતાના મરટિયાઓને લાભ કરવા માટે અધિકારી પોતાનો મનસ્વી પાવરનો ઉપયોગ કરી અને એ જ ઝોનને અનસેચ્યુરેટ જાહેર કરે છે। અને જે જગ્યા આપણે એની સાથે પુરાવો પણ મૂક્યા છે કે એની આજુબાજુની અંદર આજે પણ 7,000-8,000 રૂપિયા સ્ક્વેર મીટર જગ્યા જ્યાં વેચાય છે એ જગ્યા માંડ 2800 થી 3,000 રૂપિયા આપી દેવામાં આવે છે। તો ગુજરાત સરકારની તિજોરીને કેટલું મોટું નુકસાન। બીજું તમે જુઓ તો આ રજૂઆત જે અમે પીએમ સાહેબને કરવામાં આવી, તો પીએમ સાહેબને રજૂઆત કરવા પછી એની જે તપાસ છે તો એ જ ખાતાના એ જ અધિકારીને સોંપવામાં આવે છે। તો આ વિષય કેટલો ગંભીર। આજે અમારી ઉપર અમે આરટીઆઈથી જે આ વિષયને લઈને માહિતી માંગી છે, તો એમાં અમને ગોલ જવાબ મળે છે કે આ માહિતી ના આપી શકાય, આ તો બુહટ પ્રકારની માહિતી છે। તો શું અમે કોઈક ઉદ્યોગને લગતી કે કોઈ દેશના નુકસાન થાય એવી તો માહિતી માંગી નથી। આટલો મોટો ભ્રષ્ટાચારની જ્યારે વાત લઈને નીકળતા હોય તો ભ્રષ્ટાચારને લગતી કે ભાઈ કયા ઉદ્યોગે આ સમય પીરિયડમાં અરજી કરી છે, કેટલી અરજી આવી, તમે કેટલા લોકોને પ્લોટ ફાળવ્યો, બીજું તમે કેન્સલ કરી તો કયા કારણોસર કેટલા ઉદ્યોગકારોની અરજીને કેન્સલ કરી છે। તો હું આ માહિતી અમે જાહેર એક તરીકે ના માગી શકીએ? એ પણ એક પ્રશ્નનો વિષય છે। તો એ અમને માહિતી આપતા નથી અને હદ તો એટલે થઈ, આ બધું તો થયું જ થયું। આ તો પેલો વિષય એવો થયો કે ભાઈ દૂધનો રખેવાર બિલાડીને બનાવવામાં આવી, એક આપણી કહેવત છે, એવો વિષય છે કે જે પોતે ચોરી કરે છે એને જેવું કહે છે કે ભાઈ તું ચોર છે કે સાબિત છે, તો શક્ય જ નથી કે એ માણસ પોતાનું કોઈ એવું કહી શકે કે હું એ છું। હદ એટલા સુધીને અમને હવે દેખાય છે કે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ આમાં રસ લઈ અને પીઓમાંથી પણ પત્ર મળે છે, તો એના અનુસંધાનમાં જીઆઈડીસી અમને એવો પત્ર મોકલે છે જેમાં કોઈ અધિકારીની સહી નથી અને અમને એવું કહે છે કે ભાઈ તમે 1 તારીખે જીઆઈડીસી ઉદ્યોગ ભવનમાં હાજર રહો। કોની સમક્ષ હાજર રહેવું? તો શું અમને દબાવવાનો પ્રયાસ કરે છે? અમને એવું લાગે છે કે આ ભ્રષ્ટાચારનો જે મુદ્દો છે એને ડાયવર્ટ કરવા માટેના પ્રયાસો ચાલી રહેલા છે। એટલે આજરોજ અમારી આપ મીડિયા મિત્રો થકી અમારી એવી અરજ છે કે આ ભ્રષ્ટાચારની અંદર ઘણા ઉદ્યોગપતિ પણ હેરાન છે, ઘણા નિગમના પણ કર્મચારીઓ હેરાન હશે, કે આવા મનસ્વી
અને પોતાનું ઉદ્યોગભર્યું વાતાવરણ જેવા એમડી બેસાયેલા હોય કે જે પોતાનું જે કરતા હોય તો એને લઈને કોઈ ઉદ્યોગકાર કે કોઈક નિગમનો માણસ તો બહાર આવવાનો નથી કે આની અંદર શું છે. તો અમારી પીએમ સાહેબના પ્રધાનમંત્રીશ્રીને એવી નમ્ર અરજ છે કે આ વિષયની તટસ્થ એક અલગ કમિટી નિર્માય અને આનું એક આખું કમિટી બની અને આનું આખું એક નિરાણ